હાજી, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાના એ 22મા હપ્તા વિશે, જેની સૌ ખેડૂત મિત્રો કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો સારા સમાચાર એ છે કે હવે એ રાહનો અંત આવી ગયો છે. મને ખબર છે, ઘણા સમયથી બધા ખેડૂત મિત્રોના મનમાં એક જ સવાલ હતો કે ભાઈ, આ 22મો હપ્તો આવશે ક્યારે? તો ચાલો આજે આપણે એ જ સવાલનો એકદમ પાક્કો અને સચોટ જવાબ જાણી લઈએ. તો ભાઈ ચલો, પેન કાગળ લઈને બેઠા હો તો આ તારીખ નોંધી જ લેજો. સરકારે જે પાક્કી તારીખ જાહેર કરી છે એ છે 13 માર્ચ 2026. બરાબર, આ જ દિવસે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સીધો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. પણ હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આ વાત સાચી છે કે ખોટી? આ માહિતી આવી ક્યાંથી? તો જુઓ, આ કોઈ અફવા નથી હો, પણ સરકાર તરફથી જ આવેલી પાક્કી સત્તાવાર માહિતી છે. આ જે જાણકારી છે ને, એ સીધી પીએમ કિસાનનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે, જેને હવે આપણે એક્સ તરીકે ઓળખીએ છીએ, એના પરથી જ મળી છે. 9 માર્ચ 2026ની સાંજે જ સરકારે આ પોસ્ટ મૂકીને બધા ખેડૂત મિત્રોને આ ખુશખબર આપી હતી. સરકારને પોસ્ટમાં શું લખ્યું છે એ પણ તમને જણાવી દઉં. એમાં લખ્યું છે કે આપણા અન્નદાતાઓનું સન્માન કરતા પીએમ કિસાનનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવશે. તો જુઓ, આ સીધી સરકારની જાહેરાત છે, એટલે હવે તારીખ એકદમ પાક્કી જ સમજવાની. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. અને હા, તમે અમને વોટ્સએપ પર પણ જય જવાન જય કિસાન લખીને મોકલી શકો છો. અમારો નંબર છે 9924 56 21 94. સારું, તો તારીખ તો પાક્કી થઈ ગઈ, પણ એનો મતલબ એ નથી કે બધી જ માહિતી આવી ગઈ છે. હજુ અમુક વિગતો આવવાની બાકી છે. તો ચાલો જાણીએ કે એ કઈ છે. તો સવાલ એ છે કે શું બધી જ જાણકારી સરકારે આપી દીધી છે? તો એનો જવાબ છે ના. હજુ કેટલીક મુખ્ય બાબતો છે જેની જાહેરાત થવાની બાકી છે, પણ ચિંતા ના કરતા, સરકાર એ પણ ટૂંક સમયમાં જ જાહેર કરી દેશે. તો જુઓ, મુખ્યત્વે 3 વસ્તુઓ છે જે હજુ આપણને ખબર નથી. પહેલું તો એ કે હપ્તો બપોરે આવશે કે સાંજે, એટલે કે ચોક્કસ સમય કયો હશે. બીજું, આ જાહેરાત માટેનો જે મુખ્ય સરકારી કાર્યક્રમ હોય છે એ કયા રાજ્યમાં કે કઈ જગ્યાએ યોજાશે. અને ત્રીજું અને અગત્યનું, પીએમ કિસાનના પોર્ટલ પર હજુ આ 22મા હપ્તાનું નવું પોસ્ટર આવ્યું નથી. એટલે તમે જો આજે પીએમ કિસાનની સરકારી વેબસાઇટ ખોલીને જોશો ને, તો તમને ત્યાં હજુ પણ 21મા હપ્તાની જ જૂની નોટિફિકેશન દેખાશે. પણ એ જોઈને ગભરાતા નહીં, એ બહુ જલ્દી અપડેટ થઈ જશે. તો હવે સવાલ એ થાય કે આપણે આગળ શું કરવાનું? અને આ જે બાકી રહેલી માહિતી છે એ આપણને ક્યાંથી મળશે? ચાલો એ પણ સમજી લઈએ. જુઓ, તમારે બસ 3 સાવ સહેલા કામ કરવાના છે. પહેલું, પીએમ કિસાનની જે વેબસાઇટ છે એને થોડા સમયે ચેક કરતા રહેજો. બીજું, તમે કિસાન સંદેશ તો સાંભળી જ રહ્યા છો, તો અમારી સાથે જોડાયેલા રહો. અને ત્રીજું, એ તો અમારી જવાબદારી છે કે જેવો સમય અને જગ્યા નક્કી થશે, અમે તરત જ તમને એની જાણ કરીશું. એટલે ટૂંકમાં કહીએ તો સૌથી મોટા અને સારા સમાચાર તો પાક્કા જ છે. એમાં કોઈ શંકા નથી. હપ્તો 13 માર્ચે આવી રહ્યો છે, અને જે નાની મોટી વિગતો બાકી છે એ પણ બહુ જ જલ્દી જાહેર થઈ જશે. એટલે હવે બસ નિરાંત રાખો. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. જતા પહેલાં અમને વોટ્સએપ પર જય જવાન જય કિસાન લખીને મોકલવાનું ભૂલતા નહીં, અને અમારા ગ્રુપમાં જોડાઈ જજો. અમારો નંબર ફરી એકવાર નોંધી લો, 9924 56 21 94. ધન્યવાદ.